એમાં ડેફિનેટલી વોલ્યુમ બેસ્ડ એક સારો એવો બ્રેકઆઉટ આ કાઉન્ટરમાં જોવા મળ્યો છે. શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે ડેફિનેટલી આ કાઉન્ટર સારું લાગે છે. થોડુંક બાય એન્ડ ડિપ્સ બી કરી શકાય. આ કાઉન્ટર 208 ની આસપાસ આવે તો મારા હિસાબે આ કાઉન્ટરમાં એક સારો રિસ્ક રિવોર્ડ રેશિયો બનશે. નીચેમાં આપણે સપોર્ટની વાત કરીએ તો 200 નો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખવો જોઈએ. 200 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ લેવલ્સની આસપાસ જોવા મળે છે. ઓવરઓલ સ્ટ્રક્ચર સારું છે, પોઝિટિવ છે. મારા હિસાબે ઉપરમાં ઇમિડિયેટ રેઝિસ્ટન્સ 215 ની આસપાસ છે. એટલે આપણે બાય ઓન ડિપ્સની સલાહ આપી છે. 208 ની આસપાસ આવે તો બાય કરવો જોઈએ. ડેફિનેટલી સારો કાઉન્ટર છે. ઉપરમાં મારા હિસાબે શોર્ટ ટુ મીડિયમ ટર્મ ની વાત આપણે કરીએ તો 225 અને 228 ના લેવલ્સ આવી શકે છે કાઉન્ટરમાં. તો સ્ટ્રક્ચર પોઝિટિવ છે. કન્સોલિડેશન બ્રેકઆઉટ જોવા મળે છે. બાય ઓન ડિપ્સની સલાહ છે. 208 ની આસપાસ બાય કરો. 200 નો સ્ટોપ લોસ રાખીને 225 228 ના ટાર્ગેટ માટે કાઉન્ટરમાં બાય કરી શકાય છે.